ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે અમરેલી પોલીસ પણ ચૂંટણીઓ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સજ્જ થઈ। બગસરામાં એએસપી જેવીર ગઢવીએ પોલીસ સ્ટાફ સાથે રાખી બૂથ લેવલ મુલાકાત કરી। આગામી 26 એપ્રિલે નગરપાલિકાની ચૂંટણી યોજાશે। 1 જિલ્લા પંચાયત, 11 તાલુકા પંચાયત અને 6 નગરપાલિકાની ચૂંટણી યોજાશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષી પોલીસ તંત્ર સજ્જ બન્યું છે। બગસરા નગરપાલિકાના 29 મતદાન બૂથ વિસ્તારમાં એએસપી જેવીર ગઢવીએ પોલીસ સ્ટાફ સાથે મુલાકાત કરી હતી। નગરપાલિકામાં 1 થી 7 વોર્ડમાં 28 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે એસપી જેવીર ગઢવીએ પીઆઈ, પીએસઆઈ અને પોલીસ સ્ટાફ સાથે વિવિધ વિસ્તારમાં મુલાકાત કરી હતી। મતદારો કોઈ ભય વગર મતદાન કરી શકે તેને લઈને પોલીસ તંત્ર દ્વારા સજ્જ બન્યું હતું। હાલમાં જે યોજાનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તથા જે નગરપાલિકાની ચૂંટણી છે તે અનુસંધાને આજરોજ બગસરા ખાતે જેટલા પણ ટાઉનના ક્રિટિકલ બૂથ છે તેમની વિઝિટ કરવામાં આવેલી હતી અને થાણાધિકારીને છે એ પ્રમાણે યોગ્ય બંદોબસ્ત રાખવા માટે સુચારુ સૂચના આપવામાં આવેલી હતી। એ સાથે સાથે ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પતે એ માટે પોલીસની જે તૈયારીઓ છે એનું અવલોકન કરવામાં આવેલું હતું અને હાલમાં બધી તૈયારીઓ છે જેના લીધે ચૂંટણી શાંતિપૂર્ણ રીતે કમ્પ્લીટ થઈ શકે।